ભાઈ ચાયણી જેવું છે, પબ્લિક અહીંથી ત્યાં રખડે છે. વસ્ત્રાલમાં વિકાસ તો થયો જ છે બરાબર, પણ સાથે સાથે ભ્રષ્ટાચાર એટલો થયો છે. વસ્ત્રાલ વિસ્તાર કહેવાય છે, ત્યાં આગળ વિકાસ ઘણો ઓછો રહ્યો છે અને જ્યારે વસ્ત્રાલ વિસ્તારની અંદર ઘણો બધો વિકાસ થયો છે. જે નાની મોટી સમસ્યા એવી સોલ્વ થઈ જાય તો વસ્ત્રાલમાં કોઈ જ ઇસ્યુ નથી. બધી જ વસ્તુમાં સરસ મળી રહે છે, એમાં કોઈ તકલીફ નહીં પડતી વસ્ત્રાલમાં. એક્સપેક્ટેશનથી વધારે ડેવલપમેન્ટ થયું નથી, જે એક્સપેક્ટેશન મુતાબિક બી થયું નથી, ફરી ઘણું ઓછું થયું છે. અત્યારે અહીંયા મલ્ટીપ્લેક્સ આવી ગઈ છે, પછી સૌથી સારું હોય ને તો મેટ્રો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વસ્ત્રાલ વોર્ડમાં વિકાસ અને સમસ્યાઓ બંને ચર્ચામાં છે. અત્યારે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદના વોર્ડ નંબર 41 એટલે કે વસ્ત્રાલમાં. અહીંયાના લોકો દ્વારા જાણીશું કે તેમને વસ્ત્રાલની અંદર કેટલું ડેવલપમેન્ટ જોયું છે અને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પેવર બ્લોક નખાયા એટલે લોકો નીકાળી ગયા, એ મોટો ભ્રષ્ટાચાર થયો છે. વસ્ત્રાલની અંદર અસામાજિક તત્વોનો પણ એટલો બધો મારો છે અને ગુંડાઓ બેફામ છે, દારૂ, હડ્ડા, ડ્રગ્સ બેફામ રીતે વસ્ત્રાલની અંદર વેચાઈ રહ્યું છે. તો કોની છત્રછાયા નીચે આ વેચાય છે? પાર્કિંગનો મુદ્દો છે, તે સિવાય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.